હલો રાકેશભાઈ, રાહુલભાઈ, શું તમે પહેલી વાત મને કરતા હતા આપણે ત્યાં કુંડળધામમાં સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર તરફથી જે નિરોગી નેત્ર નામનો કેમ્પ રાખેલો અને એમાં રંગોળાની એક દીકરી અને દીકરીને આંખે તકલીફ હતી, એના ભાઈને તકલીફ હતી, એક બીજી બેનને તકલીફ હતી, ને પછી એ લોકો આપણા કુંડળના કેમ્પમાં આવ્યા. એ છોકરો પણ હતો, મેં એને જરા બાવડું પકડેલું તો બિચારો આમ એની આંખો બાંખો બધી તકલીફ થઈ ગઈ હતી. આ નિગાળાવાળાનો સત્સંગ હોવાથી એના વેવાય રંઘોળાવાળાને આ કેમ્પનો લાભ મળ્યો. પછી શું થયું ડૉક્ટર કળથિયા સાહેબ? હા ગુરુજી, પછી ગુરુજી એ લોકો સુરત સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિરમાં ટ્રીટમેન્ટ માટે ગયા. પછી 2 બહેનો અને 1 ભાઈ, ત્રણેયને ગુરુજી દ્રષ્ટિનો પ્રોબ્લેમ હતો. પછી ત્યાં વ્યવસ્થિત રીતે બધી ટ્રીટમેન્ટ થઈ અને ઓપરેશન થયું અને ત્રણેયને ગુરુજી દ્રષ્ટિ પાછી આવી ગઈ. ત્રણેયને ઓપરેશન કર્યા? ત્રણેયને ઓપરેશન કરવા પડે એવા હતા ગુરુજી. ત્રણેયને પડદા તૂટી ગયા હતા અને એ રીતનો પ્રોબ્લેમ હતો. તો ગુરુજી સાહેબ એવું કહેતા હતા કે સ્વામિનારાયણ ભગવાનની કૃપા અને ગુરુજીની કૃપાથી આ કેમ્પ થયો, આ 3 નાના બાળકોને દ્રષ્ટિ મળી. સાહેબ બહુ ગુરુજી રાજી થયા કે આ 3 બાળકોને જો આ ઓપરેશન ન થયા હોત તો ત્રણેય ગુરુજી અંધ થઈ જાત. ઓહો. એક આંખ તો ગુરુજી એમની જતી જ રહી હતી, પણ ગુરુજી આ કેમ્પ થયો કે આ 3 ને જે દ્રષ્ટિ મળી છે, તો ખૂબ ખૂબ આભાર ગુરુજીનો કે આ એને કેમ્પ ગોઠવાડ્યો અને સારું થયું ગુરુજી. આ બધો જ આભાર અમારા ભાભાઓનો માનો. કેમ જે આ કેમ્પ અમારા બાપાશ્રીઓ માટે અમે ખાસ કરેલો. એમાં ઓલા 3 ભાઈ બહેનની આંખો આ ડૉક્ટરો કહે છે કે બચી ગઈ. લ્યો. અને ડૉક્ટર ભાવિનભાઈ તો એમ કહેતા હતા કે અમે કુંડળ ગયા તે અમારો ફેરો સફળ થઈ ગયો. 3 જણાની આંખો જાતા જતી રહી ગઈ, નહીંતર વહી જાત. લ્યો, આને હારા સત્સંગી હગા મળ્યા ત્યાં રંઘોળાવાળા કુટુંબ સત્સંગીના સંબંધે કરીને આ રીતે આ લોકમાં સુખિયા થઈ ગયા. બોલો.